Hare Krishna everyone, welcome to my channel. So this is my first vlog and I'm super duper excited to share it with you all. So basically આજે નવરાત્રિનો થયો છે ડે 6 અને આજે હું રમવા માટે સ્પેશિયલી આજે હું રમવા માટે બહુ જ એક્સાઇટેડ છું બિકોઝ આજે મારી બેસ્ટ ફ્રેન્ડ આવવાની છે શ્રદ્ધા. યસ, તમે લોકો ઓળખો ના, તમે લોકો નથી ઓળખતા એકચ્યુઅલી. હા, તો થોડાક 4-5 દિવસથી ને કહેતી હતી રમવાનું, બટ એને થોડુંક વર્ક આવી ગયું હતું તો એ નહોતી આવી શકી. સો કાલે એનો મને કોલ આવ્યો કે આજે આપણે છઠ્ઠા દિવસે આપણે રમવા જઈશું. તો મેં કીધું ચાલો કોઈ વાંધો નહીં, મજા આવશે રમવાની. બિકોઝ બેસ્ટ ફ્રેન્ડ હોય ને તો નવરાત્રિમાં રમવાની મજા જ કંઈક અલગ છે. યુઝ્યુઅલી તમે આમ તો રમી શકો, બટ ફ્રેન્ડ હોય ને તો એક મસ્ત વાઇબિંગ મેચ થાય. સો યસ, સો આજે આપણે રમવા જવાના છીએ. સો આજે હું તમને જેતપુરની નવરાત્રિ બી બતાવીશ. સો ચાલો મળીએ ત્યાં. તો ફ્રેન્ડ્સ, અમે લોકો તો આવી ગયા છીએ એન્ડ એનો કંઈક આવી રીતનો કંઈક એન્ટ્રી ગેટ હતો, ઉપર ઝાડવા ઉગાડી રાખ્યા છે આ લોકો. એનીવેઝ અમે લોકો અહીંયા પણ અમારી બાકાજીકી ચાલુ કરી દીધી એન્ડ એનો કંઈક આવી રીતે એન્ટ્રીમાં જ ખોડલ માતાની મોટી મૂર્તિ રાખી હતી બિકોઝ અહીંયાના ગરબાનું નામ જ છે ખોડલધામ. સો યસ, એન્ડ સ્ટેજ બી બહુ જ સરસ હતો, ગાવાવાળા બી. અત્યારે અમે લોકો બધા સોડા પીવા માટે આવી ગયા છીએ. જો બહુ થાકી ગયા હતા તો અમને લાગ્યું કે ચાલો સોડા પી લઈએ બિકોઝ એનર્જી બી જરૂરી છે. ઘરે જઈને હજી મોડું થવાનું, હજી તો ફોન જોશું અમે. સો યસ, સોડા પીવા માટે આ બે જણાવની આવી ગઈ છે સોડા. આમની ગ્વાવા છે, મસાલા છે. તો અમારી સોડા બી આવી ગઈ છે એન્ડ બધા સોડા પી રહ્યા છે. તો હવે અમે અમારી સોડા એન્જોય કરીએ છીએ. સો બાય બાય ગાર્લ્સ, એટલે આજે ગુડ નાઇટ. યસ, ગુડ નાઇટ, બાય. હવે ઘરે જઈને સુઈ જાઓ. બાય. તો ગાઈસ, ત્યાં તો છે ને હું વિડીયો જ હજુ શૂટ કરી નથી શકી બિકોઝ તમને લોકોને ખબર જ હશે કે નવરાત્રિ હોય એટલે બધો મ્યુઝિક સિસ્ટમનો ને એનો બધાનો અવાજ આવતો હોય. સો અહીંયા હું જાજુ રેકોર્ડ નથી કરી શકી. હા, એક સોડા પીવા ગયા હતા ત્યાં મેં મારું વ્લોગ ચાલુ કરી નાખ્યું હતું, બટ મેં થોડીક ક્લિપ્સ લઈ લીધી છે ત્યાંની. તમને દેખાઈ જશે જે અમે ગરબા રમ્યા છે, જ્યાંની નવરાત્રિ કેવી છે, કેવો અમારો લુક છે. સો યસ, તમને કાલનો અમારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. કમેન્ટ, યસ. એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો બિકોઝ હજી આવા ને આવા વ્લોગ્સ તો કન્ટિન્યુ રહેવાના છે. જો તમારે પણ અમારા જોડે મસ્તી અને મજાક કરવી હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બિકોઝ હજી તો આવા ઘણા બધા વ્લોગ્સ આવવાના છે. હરે કૃષ્ણ એવરીવન, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.